રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે વાલિયા તાલુકાના ગુંદિયા ગામ ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ હતી. વાલિયા તાલુકાના ગુંદિયા ગામ ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ હતી. રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના પર્યાય ભારતીય જનસંઘના સંસ્થાપક ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે યોજાયેલ રક્તદાન શિબિરમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો સહિત નગરજનોએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. કેમ્પમાં 30થી વધુ યુનિટ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. કેમ્પમાં ભાજપના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી વાલિયા તાલુકા યુવા મોરચા તરફથી બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને આજરોજ ગુંદિયા ગામે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવાની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. જેમાં આજરોજ 30 જેટલા યુનિટ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વાલિયા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી સીતાબેન, જિલ્લા પંચાયતના સભ્યો અલ્પેશભાઈ, માજી ઉપપ્રમુખ દિનેશભાઈ, બંને મહામંત્રીશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તથા હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને મોટી સંખ્યામાં લોકોએ બ્લડ ડોનેટ કર્યું છે. એ બદલ ભારતીય જનતા પાર્ટી વતી સૌનો આભાર વ્યક્ત કર્યો. અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય.